રાજ્ય સરકાર દ્વારા ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગને 4 માર્ગીય કરવા માટે ₹280 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આમોદથી કરજણને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, જેને પગલે અનેક વાહન ચાલકો તેમજ ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત રોડ સાંકડો હોવાના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હતો, જેને પગલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹280 કરોડના ખર્ચે આ માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે, જેનાથી વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા, જંબુસર બલ્બ ડ્રગ પાર્કમાં આવતા વાહનો સહિતના વાહન ચાલકોને સરળતા રહેશે. સાથે જ આ રસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પણ જોડતો માર્ગ હોવાથી વાહન વ્યવહાર વધુ ઝડપી થશે. રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. 280 કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આ આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ રોડથી જંબુસર, આમોદ, વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે. ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.